શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બીજો શ્લોક 25 અને 26. અવ્યક્તો અયમચિંત્યો અયમવિકાર્યો અયમુચ્યતે તસ્માદેવં વિદિત્યેનમ નાનું શોચિતુમર્હસી. આ દેહી પ્રત્યક્ષ નથી દેખાતો, આ ચિંતનનો વિષય નથી અને તેનામાં કોઈ વિકાર નથી. આથી આ દેહીને એવો જાણીને શોક ન કરવો જોઈએ. અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈવમ શોચિતુમર્હસી. હે મહાબાહુ, જો તમે આ દેહીને નિત્ય પેદા થવાવાળો માનો છો અને નિત્ય મરવાવાળો માનો છો તો પણ તમારે શોક કરવાની કોઈ જરૂર આવશ્યકતા લાગતી નથી. અવ્યક્તો અયમ, જેવી રીતે શરીર સંસાર સ્થૂળ રૂપે દેખાવામાં આવે છે તેવી જ રીતે આ શરીરી સ્થૂળ રૂપે દેખાવામાં આવવાવાળો નથી. શરીર પ્રત્યક્ષ છે, પદાર્થ છે, સ્થૂળ દેખાય છે, પણ જે શરીરનું સંચાલન કરનાર શરીરી જે છે એ સ્થૂળ દ્રષ્ટિથી રહિત છે. અચિંત્યો અયમ, મન બુદ્ધિ વગેરે જોવામાં તો નથી આવતા પરંતુ ચિંતનમાં આવે છે. એવી જ રીતે અર્થાત આ બધા ચિંતનનો વિષય છે, પરંતુ આ દેહી ચિંતનનો પણ વિષય નથી, કેમ કે સૂક્ષ્મ સૃષ્ટિથી પણ રહિત છે. અવિકાર્યો અયમુચ્યતે, આ દેહીને વિકાર રહિત કહેવામાં આવ્યો છે, અર્થાત એનામાં કદી કિંચિત માત્ર પણ પરિવર્તન આવતું નથી. બધાનું કારણ પ્રકૃતિ છે, તે કારણભૂત પ્રકૃતિમાં જ પણ વિકૃતિ છે, પરંતુ આ દેહી પ્રકૃતિથી ભિન્ન છે એટલે એનામાં વિકાર સંભવી શકતો નથી, કેમ કે કારણની સૃષ્ટિથી તે રહિત છે. હવે 24-25 આ બંને શ્લોકમાં અછેદ્ય, અદાહ્ય, અક્લેદ્ય, અશોષ્ય, અચલ, અવ્યક્ત, અચિંત્ય અને અવિકાર્ય એમ 8 વિશેષણો દ્વારા આ દેહીનું નિષેધાત્મક રૂપે નિત્ય, સર્વગત, સ્થાણુ અને સનાતન એ 4 વિશેષણો દ્વારા અહીં દેહીનું હકારાત્મક રૂપે વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં એનું વર્ણન થઈ શકતું નથી, કેમ કે એ વાણીનો વિષય જ નથી. જેના વડે વાણી વગેરે પ્રકાશિત થાય છે તે દેહીને તો બધા પ્રકાશિત કેવી રીતે કરી શકે? આથી આ દેહીનો એવો અનુભવ કરવો એ જ તેનું વર્ણન કરવા બરાબર છે. તસ્માદ એવં વિદિત્યૈનમ નાનું શોચિતુમર્હસી. એટલા માટે દેહીને અછેદ્ય કહ્યો છે, અશોષ્ય કહ્યો છે, નિત્ય કહ્યો છે, સનાતન કહ્યો છે, અવિકારી કહ્યો છે વગેરે જાણી લેવા છે. એવો અનુભવ કરી લે તો પછી શોક કરવાની જરૂર જ રહેતી નથી. જો શરીરીને નિર્વિકાર નહીં માનીને વિકારી માની લેવામાં આવે તો પણ સિદ્ધાંતની વિરુદ્ધ જઈને તો પણ શોક કરવો ન જોઈએ. આ વાત જણાવતા કહ્યું છે અથ ચૈનમ નિત્યજાતમ નિત્યમ વા મન્યસે મૃતમ તથાપિ ત્વમ મહાબાહો નૈનમ શોચિતુમર્હસી. હે મહાબાહુ, જો તમે આ દેહીને નિત્ય પેદા થવાવાળો, નિત્ય મરવાવાળો પણ માનો તો પણ તમારે એનો શોક કરવો યોગ્ય નથી. અથ ચૈનમ શોચિતુમર્હસી. ભગવાન અહીં પક્ષાંતરમાં અથ ચ અને મન્યસે પદ આપીને કહે છે કે જો કે સિદ્ધાંતની અને સાચી વાત આ જ છે કે દેહી કોઈ પણ કાળમાં જન્મવાનો કે મરવાવાળો નથી, તો પણ જો તમે સિદ્ધાંતની બિલકુલ વિરુદ્ધ વાત પણ માની લ્યો કે દેહી નિત્ય જન્મવાળો છે અને નિત્ય મરવાવાળો છે તો પણ તમારે શોક ન જ કરવો જોઈએ. કારણ કે જે જન્મશે તે તો મરશે જ અને મરશે એ જન્મશે. આ નિયમ છે, એ સનાતન છે, એને ટાળી શકાતું નથી. જો બીજને પૃથ્વીમાં વાવી દેવામાં આવે તો તે ઉગીને અંકુરિત થઈ જ જશે અને તે જ અંકુર ક્રમશઃ વધીને વૃક્ષરૂપ થઈ જાય. આમાં સૂક્ષ્મ દૃષ્ટિએ જોવામાં આવે કે શું
એ બીજ એક ક્ષણ પણ એક રૂપે રહ્યું? પૃથ્વીમાં તે પ્રથમ પોતાનું કઠણ રૂપ ત્યજીને કોમળ બની ગયું, અને પછી કોમળ રૂપેને ત્યજીને અંકુર રૂપ બની ગયું, ત્યારબાદ અંકુર રૂપને ત્યજી વૃક્ષ રૂપ બની ગયું, અને અંતે આયુષ્ય સમાપ્ત થતાં તે સુકાઈ ગયું. આ રીતે બીજ એક ક્ષણ પણ એક રૂપે ન રહ્યું, ઉલટાનું પ્રતિક્ષણે બદલાતું રહ્યું. જો બીજ એક ક્ષણ પણ એક રૂપે રહ્યું હોત તો વૃક્ષના સુકાવા સુધીની ક્રિયા કેવી રીતે થાય? એણે પહેલાં રૂપને છોડ્યું, એ એનું મરવું થયું, અને બીજા રૂપને ધારણ કર્યું, એનો જન્મ થયો. આ રીતે તે પ્રતિક્ષણે જન્મ અને મરતું રહ્યું. બીજની જેમ આ શરીર છે, બહુ જ સૂક્ષ્મ રૂપથી વીર્યનું જંતુ રજની સાથે ભળ્યું, તે વધતું વધતું બાળકના રૂપમાં બની ગયું, અને પછી જન્મ્યું. જન્મ પછી તે વૃદ્ધિ પામ્યું, પછી ઘટ્યું, અને અંતે મરણ પામ્યું. આ રીતે શરીર એક ક્ષણ પણ એક રૂપે નથી રહેતું, બદલાતું રહ્યું, અર્થાત પ્રતિક્ષણે જન્મતું અને મરતું રહ્યું છે. ભગવાન કહે છે કે જો તમે શરીરની જેમ શરીરીને પણ નિત્ય જન્મવાળા મરવાવાળા માની લો તો પણ આ શોકનો વિષય બનતો નથી. જય શ્રી કૃષ્ણ.